મહારાજ વિજાપુરથી પેથાપુર ગામમાં પધાર્યા છે. ગામથી 5.5 કિલોમીટર દૂર સુખડિયા મહાદેવજીનું મંદિર છે. ત્યાં મહારાજ રાત્રિ રોકાણ કર્યું છે. બીજે દિવસે નદીમાં સ્નાન કરી મહાદેવજીના દર્શન કર્યા મહારાજે. હરિ અને હરનું અદ્ભુત મિલન પેથાપુર ગામમાં થયું. અને પૂજારી મહાત્માજીએ પ્રભુનું સન્માન કર્યું. પ્રેમથી મહારાજને ભોજન પાન કરાવ્યા છે. મહાદેવજીના મંદિરેથી 5 હાથ છેટે નદીને કિનારે એક લીમડો હતો ને લીમડાની ડાળે સુંદર મજાનો હિંડોળો હરિભક્તોએ બાંધી દીધો. અને લીમડાની ડાળે હિંડોળો હતો અને મહારાજ ત્યાં ઝૂલ્યા. અને પરચો એવો થયો કે જે લીમડાની ડાળે મહારાજ ઝૂલ્યા ને એ ડાળ મીઠી થઈ ગઈ. પેથાપુર ગામમાં કોઈ જઈ આવ્યા? એક જઈ આવ્યા. લ્યો હવે ડાળ મીઠી છે ને, જે ડાળે ઈંડોળો બાંધ્યો હોય ને એ એક ડાળ આખી મીઠી થઈ ગઈ. એમ આપણને એમ થાય કે એવી વાત હોતા હશે, પણ પ્રૂફ સહિત ભૂમાનંદ સ્વામી કહે છે, અદ્યાપી સુધી છે મિષ્ટ ડાળ એવો પ્રૌઢ પ્રતાપ્ય કૃપાળ. અદ્યાપી સુધી છે મિષ્ટ ડાળ એવા પ્રૌઢ પ્રતાપી કૃપાળ. ભગવાનનો પ્રતાપ કેવો કે ડાળ મીઠી કરી દીધી. પેથાપુર ગામમાં એમ કહેવાય છે કે મહારાજ બીજી વાર ક્યારેક ગયા ને ત્યારે હરિભક્તોને ઘરે થાળ જમાતા ને ત્યાં હરિભક્તોએ ભાખરી જમાડી હતી. ભાખરી પ્રસાદીની હજી છે. એક ભાખરી કટકા છે ને એક આખી છે, અણી ભાંગી નથી. હવે રાખજો 5 દી ભાખરી તમારા ઘરમાં. લ્યો કેવી થઈ જાય? ગમે એમ રાખી તો ફુગાઈ જાય કે નહીં? ગંધ મારવા માંડે ને તો 200 વર્ષ પહેલાની ભાખરી કેમ કરી છે, કેમ કરી લોટ ઈનો જ હોય, પણ એ ભગવાનનો સ્પર્શ થયો એટલે દિવ્ય પ્રસાદી બની ગઈ છે. એટલે એ નિર્ગુણ બની ગઈ. એના દર્શન કરે એના પાપ બળે. લ્યો ભાખરીને દર્શન કરે પાપ બળ્યા કે કોઈના? પણ આ પ્રસાદીની હો, તમારે ઘેરે હોય એ નહીં. એટલે પેથાપુર ગામમાં જાઓ ત્યારે એ દર્શન છે. પછી લીમડાનું વૃક્ષ હતું એ જગ્યાએ લીમડા નીચે આવીને મહારાજ પાછા ઊભા રહ્યા. ચારે કોર મહારાજે નજર ફેરવીને કીધું કે વરહા ભગત, જેઠા ભગત, આ પેથાપુર ગામમાં સમય જાતા બહુ સારો સત્સંગ થશે. ભગવાને નજર ફેરવીને કહી દીધું હતું હો કે આ ગામમાં સત્સંગ બહુ સારો થશે. આમ મહારાજે વાત કરી હતી. એટલે સત્સંગ સારો જ છે, મંદિર પણ છે. અને પછી મહારાજે આમ જ્યાં બેઠા બેઠા નજર કરી અને પછી ભગવાને પેથાપુર ગામમાં એ લીમડા નીચે એક ચમત્કાર બતાવ્યો. કેવો ચમત્કાર બતાવ્યો? યોગ કળા વડે અભિરામ દેખાડ્યું તેજોમય ધામ. એમ થયું કે આ પેથાપુર ગામમાં આપણે બેઠા છીએ એવું કોઈને દેખાતું જ બંધ થઈ ગયું. બધાને અક્ષરધામ દેખાવા લાગ્યું છે. આપણે કોણ છીએ, ક્યાં બેઠા છીએ એ બધું ભૂલાઈ ગયું. અક્ષરધામમાં જ બેઠા છીએ. આપણે એવો જ ભાવ રાખી લઈએ હો કે આપણે પેથાપુર ગામમાં નથી, અમદાવાદમાંય નથી, મારું નામ આ નથી, પણ એ ભૂલાય. પણ એવો ઘડીક તો અનુભવ કરીએ, ક્યાં છીએ, મારું નામ હું, બધું ભૂલાઈ ગયું. અને પછી ધીરજ ન રહી, તેજ જોઈને બધા આમ સ્થિર થઈ ગયા હો. આવો સ્વામિનારાયણ ભગવાને પરચો બતાવ્યો. પછી મહારાજે પ્રતાપ બધો જ સમાવી લીધો છે. તે જ બધું પોતાના સ્વરૂપમાં લીન કરી દીધું અને બધાને ભગવાન પણ આનો નિશ્ચય થઈ ગયો છે. સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની ગયા છે.